ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। આવતા એક મહિનાનું સંભવિત ચિત્ર ચિંતાજનક છે। એક મહિનો નબળું રહી શકે છે વરસાદનું જોર। હવામાન વિભાગે જાહેર કરેલા ચાર્ટથી ચિંતા વધી ગઈ છે। સામાન્યથી ઓછા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। ખૂબ સારા વરસાદની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। તો સામાન્યથી ઓછા વરસાદના એંધાણ આગામી સમયમાં વર્તાઈ રહ્યા છે, ત્યારે હજુ પણ એક મહિનો આ વખતે વરસાદનું જોર જે છે તે નબળું રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા જે ચાર્ટ બહાર પાડવામાં આવ્યા છે તે ચાર્ટમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગામી એક મહિનો વરસાદનું જોર નબળું રહેશે। કચ્છના લખપત તાલુકા સહિત કચ્છમાં વરસાદની અછત વચ્ચે સારા વરસાદ અને જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે પાંદરોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા તારીખ 27 ઓગસ્ટ દરમિયાન 6 દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મહાયજ્ઞનો પ્રારંભ સવારે શોભાયાત્રા સાથે થશે। યજ્ઞમાં 100 લીટર ગાયનું ઘી, 84 પ્રકારની ઔષધિઓ, 22 પ્રકારના ધાન્ય, 18 પ્રકારનું સુગંધિત દ્રવ્યો અને 82 પ્રકારની જડીબુટ્ટીઓ સહિતની સામગ્રીની આહુતિ આપવામાં આવશે। આ તરફ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। ખંભાળિયા તાલુકાના હરિપર ગામે મેઘરાજાને રીઝવવા ગ્રામજનો અને ખેડૂતોએ 2 દિવસની અખંડ રામધૂનનું આયોજન કર્યું છે। રામધૂન દરમિયાન ગ્રામજનો દ્વારા સારા અને પૂરતા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે। વરસાદના અભાવે ખેતરોમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે, તો બીજી તરફ કુવા, બોર અને જળાશયોના પાણીના સ્તરમાં પણ ઘટાડો થતા સિંચાઈ માટે પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે। નર્મદાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાના ગ્રામજનોના આક્ષેપ છે। આવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો હવે મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે। છૂટાછવાયા વરસાદ પડ્યો તો જેના હિસાબે ખેડૂતોએ હિંમત કરી અને વાવણી વાવી દીધી છે પોતાના રિસ્ક ઉપર। વરસાદ તો બિલકુલ થયો જ નથી અને અત્યારે હાલમાં પણ વરસાદ નથી, તો અમે આખા ગામ હરિપર આખા ગામે સંપી અને રામધૂનનું નક્કી કર્યું છે। 24 કલાકની અખંડ રામધૂન બેસાડી છે અમે લોકોએ। કંઈક ભગવાન વરસાદ દે તો એમની પ્રાર્થના કરી છે ને સરકારને અમે પ્રાર્થના કરી કે થોડોક રાહત દે તો અમે બહુ સુખ થાય। નકર અમારા તો ખેંચાઈ ગયા એટલે કંઈ અમારી પાસે તો કંઈ છે નહીં અત્યારે। આજે જોઈએ તો સૌની યોજનાનું પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારે પણ છોડ્યું નથી, અને જો સરકાર પણ સામે જોતી નથી અને જે પાકનું વાવેતર થયું છે એ સંપૂર્ણ નાશ અત્યારે સુકાઈ જવામાં ઉપર છે, અને અમે અત્યારે ભગવાન ભરોસે છીએ। આ હરિપર ગામમાં વરસાદ છે નહીં અને અત્યારે જે વાવ્યું છે કુદરતે દીધું છે થોડું પણ અત્યારે સુકાય છે। એના માટે કંઈ હવે ભગવાન જો દયા કરે તો સારી વાત છે। સાબરકાંઠા ઈડર નાગરિક બેંકની સામાન્ય ચૂંટણી માટે મતદાન, ત્યારે 20 ઉમેદવારો બેંકના ડિરેક્ટર બનવા માટે મેદાને છે। શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા જારી છે। ચૂંટણીને લઈ ઈડર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો મતદાન અગાઉ ચૂંટણી અધિકારીને લઈ મામલો કોર્ટે પહોંચ્યો હતો। મતદાન બાદ મોડી સાંજે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે। તો ઈડર નાગરિક બેંકની સામાન્ય ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા જારી રહે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તો ચૂંટણીને લઈ ઈડર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતદાન અગાઉ ચૂંટણી અધિકારીને લઈ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। તો મતદાન બાદ મોડી સાંજે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, અત્યારે મતદાન કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં ઈડર નાગરિક બેંક છે, ઈડર નાગરિક બેંકની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। અત્યારે હાલ તો શાંતિપૂર્ણ રીતે અત્યારે મતદાન ચાલી રહ્યું છે। નોંધનીય છે કે મતદાન અગાઉ ચૂંટણી અધિકારીને લઈને મામલો કોર્ટે પહોંચ્યો હતો, પણ સમગ્ર મામલે અત્યારે હાલ તો જે શાંતિપૂર્ણ સાથે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, અને આજે સાંજે જ જે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી પણ હાથ ધરવામાં આવશે। અને જે 20 ઉમેદવારો છે જે ઉમેદવારો છે એ મેદાને છે અને 20 ડિરેક્ટરની ચૂંટણી યોજાશે। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
અમરેલીના સાવરકુંડલામાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જંગ વિધાનસભા લોકસભા જેવો ચૂંટણી જંગ જામ્યો છે. 71 વર્ષ જૂની સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ તો 11 ડિરેક્ટરની બેઠકો માટે 27 ઉમેદવારો મેદાનમાં છે. વેપારી પેનલ અને બેંક પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. બંને પેનલમાં વેપારીઓ, વકીલો અને નેતાઓએ ઝંપલાવ્યું છે. મતદાન શરૂ થતાં જ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી રહી છે. આજરોજ સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે. ટોટલ 11 ડાયરેક્ટરો માટે થઈને 27 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવેલ છે અને 14,077 શેર સભાસદો દ્વારા આજરોજ 11 ડિરેક્ટરનું ભાવિ નક્કી કરવામાં આવશે. શાંતિપૂર્ણ રીતે સભાસદોમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ એટલા માટે જોવા મળે છે કે આ બેંકનું કાર્યક્ષેત્ર પૂરો અમરેલી જિલ્લો છે. એટલે આ બેંકના સભાસદો પૂરા અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી, શહેરમાંથી આવે છે અને આ બેંક પોતાની બેંક હોય, આ બેંક આપણી બેંક હોય એ રીતે પોતાની એક ઉત્સવ જેવું વાતાવરણ કરી અને બહુ શાંતિમય રીતે દર વખતે ચૂંટણી યોજાતી હોય છે. વલસાડના વશેર ખાતે બની રહેલા વિવાદિત પુલની તપાસની માંગ સાથે છેલ્લા 10 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તા રાહિલ શેખ અને મિત દેસાઈએ ભૂખ હડતાળ સમેટી લીધી છે. વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ વલસાડ પહોંચી કાર્યકર્તાઓને સમજાવી હડતાળ પૂર્ણ કરવાની વિનંતી કરી. કોંગ્રેસે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવા તેમજ હાઈકોર્ટમાં અરજી કરવાની બાહેધરી આપતા હડતાળ સમેટાઈ છે. જો કે આગામી દિવસોમાં કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. માત્ર એક વ્યક્તિને ધંધાકીય ફાયદો થાય એના માટે કરોડો રૂપિયાના સરકારી ફંડનું આંધણ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. અને જે વિવાદાસ્પદ જમીન માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે, ખરેખર તો એ જમીન જ સરકારે પહેલા ખાલસા કરવી જોઈએ, એ શ્રી સરકાર કરવી જોઈએ. એની જગ્યાએ સરકાર કરોડો રૂપિયા આપીને એનો કિંમત વધે એના માટેના સરકારના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એટલે મારી પહેલી માંગણી તો એ છે કે દરખાસ્ત કરનાર PWDના અધિકારી સામે પણ તપાસ થવી જોઈએ. વડોદરા જિલ્લા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ નીલકંઠ ધામ પોઈચા ખાતે યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ BJ બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાની હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે વર્ગનો પ્રારંભ થયો. કાર્યકર્તાઓને આધુનિક ટેકનોલોજી, સંગઠન મજબૂતી અને આગામી વિધાનસભા ચૂંટણી માટે બૂથ સબસે મજબૂત બનાવવા અંગે પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. હળવદમાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે. સગીર બાળક દેશી દારૂની પોટલી આપતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. દારૂના વેચાણ સ્થળે જ ગ્રાહકો દારૂ પીતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. નકલી દારૂકાંડ બાદ સરકાર સક્રિય થઈ છે, પરંતુ હળવદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વીડિયોને પગલે પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. શું હળવદ પોલીસ દેશી દારૂના અડ્ડા બંધ કરાવવામાં નિષ્ફળ રહી છે, તેવા પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે. સરકારના દારૂના અડ્ડા સામે દરોડાના દાવા વચ્ચે હળવદમાં અલગ જ સ્થિતિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સુરતના વરાછાના નામે સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને ઝાડ સાથે બાંધી ઊંધો લટકાવી દેવામાં આવ્યો હોવાનું અને એક મહિલા તેને બેટ વડે મારતી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વ્યક્તિને ચોર ગણાવવામાં આવી રહ્યો છે અને અગાઉ રૂપિયા 4 થી 5 હજારની ચોરી કર્યા બાદ ફરી ચોરી કરવા આવતા તેને પકડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. જો કે વીડિયો ખરેખર વરાછાનો છે કે અન્ય કોઈ સ્થળનો, તેમજ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ચોરીમાં સંડોવાયેલી છે કે નહીં, તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. સમગ્ર ઘટનાની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સુરતમાં ઉધનાના બંધ ફ્લેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે. એપી માર્કેટના લાંબા સમયથી બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. કંકાલ નજીકથી મોબાઈલ ચાર્જર અને નોટબુક પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક મહારાષ્ટ્રનો હોવાની આશંકા છે, જો કે ઓળખ હજુ થઈ નથી. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ મોતનું કારણ અને અન્ય વિગતો સામે આવશે.
તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે. ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે. આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસના 7મા દિવસે ન્યૂ જર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના પાવન સંગમ સમા અક્ષરધામમાં BAPS સંતો